मुच्यते। पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम शुक्लां ब्रह्म विचार सार परमा आद्यां जगत व्यापिनीं वीणा पुस्तक धारिणीं अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिक मालिकां विदधतीं पद्मासने संस्थितां वंदे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। ओंकाराय नमो नमः। ओम सदाशिव समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। श्रुतिस्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वंदे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं सुखं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तं तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुसन्ततमानतोऽस्मि। ॐ चिदानन्देन कृष्णेन प्रोक्ता स्वमुखतोऽर्जुन वेदत्रयी परानन्दा तत्त्वार्थज्ञानसंयुता सर्वोपनिषदो गावो दुग्धा गोपालनन्दन पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत। परम कृपाळु जगत नियंता जगदीश्वરના ચરણોમાં પ્રાર્થના કરી, નમસ્કાર કરી, વંદન કરી, વિનંતી કરી, વિનવણી કરી, પ્રણિપાત કરી, નમસ્કાર કરી, વંદન કરી, નમન કરી મારી અવ્યક્ત વાણીને અભિવ્યક્ત કરવાનો નમ્ર વિનમ્ર ભાવે પ્રયાસ કરી રહ્યો છું। ઠાકોરજીની અપરંપાર કૃપાથી આ જ્ઞાન સંત્ર શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન માળામાં તૃતીય દિવસે આપ સૌની સાથે મળતા એક આનંદની લાગણીની અનુભૂતિ થાય છે। પરમાત્માની અપરંપાર કૃપા હોય, ઠાકોરજીના આશીર્વાદ હોય તો જ આવી બધી વસ્તુ શક્ય બની શકે છે। આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 12 ભક્તિ યોગ ની ઉપર ચર્ચા વિચારણા મંથન મનોમંથન કરી રહ્યા છે। અધ્યાય 12 અર્થાત અધ્યાય 12 અર્થાત શબ્દોનું સૌહાર્દ છે। અધ્યાય 12 અર્થાત ભક્તના 36 લક્ષણો કહેવામાં આવ્યા છે। અધ્યાય 12 એટલે જ્ઞાની ભક્તને કેવી રીતે ઓળખવો, જાણવો, માણવો, પીછાણવો, એની સાથે એ જાણી અને આપણા જીવનમાં એ લક્ષણો કેવી રીતે લાવવા એનો અદ્ભુત આપણને
પરમાત્માએ અર્જુનને નિમિત્ત બનાવીને અદ્ભુત સંદેશ આપ્યો. આપણે ગઈકાલે વિચાર કરી ગયા હતા શ્લોક નંબર 5, જે પરમાત્મા અદૃશ્ય છે, અજન્મા છે, અવિકારી છે, જે પરમાત્મા સત છે, ચિત્ત છે, આનંદ છે, એક છે, અદ્વય છે, સર્વત્ર છે, અને એવો જે પરમાત્મા છે એને જાણવો, જે પોતાને શરીર માને છે, જે પોતાને જન્મવાળો માને છે, મરવાવાળો માને છે, એના માટે થોડો કઠિન છે. કારણ કે જન્મતાની સાથે દેહાશક્તિથી યુક્ત છે. હું શરીર છું, શરીર મારું છે, અહમભાવ અને મમભાવથી યુક્ત છે. માટે વિચાર કરવાનો, જે પરમાત્માને એના માટે કઠિન એટલા માટે પડે છે, ગીતાકારે કહ્યું હતું કે એને વધારે ક્લેશ પડે છે. નિર્ગુણ બ્રહ્મમાં આસક્ત મનવાળા તેઓને પરિશ્રમ વેઠવો પડે, કારણ કે સરળ નથી, સહજ નથી. કારણ કે કંઈ મેળવવાનું નથી, મને મળેલો જ છે. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે, અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ નથી. પરમાત્મા મને મળેલો છે, માત્ર એને અજ્ઞાનનું અનાવરણ કરી એને જાણવાનો છે, માણવાનો છે, વિચારવાનો છે. એને જાણી માણી એટલું જ નહીં, એ હું જ છું એવું દ્રઢતાપૂર્વક સ્વીકાર કરવાનો છે. અને એટલા માટે પરમાત્માની અપરંપાર કૃપા હોય, ઠાકોરજીના આશીર્વાદ હોય તો અદ્ભુત વસ્તુ આપણને થઈ શકતી હોય છે. એટલે અહીંયા ગીતાકારે કહ્યું હતું કે જ્ઞાન, નિરાકાર બ્રહ્મનું જ્ઞાન દેહમાં તાદાત્મ્યવાળા માટે મુશ્કેલીથી અનુભવાય છે. કારણ કે જે પોતાને, જે નિર્ગુણ બ્રહ્મને જાણવા માટે પ્રસ્થાન કરી ચૂક્યો છે એના માટે પણ કઠિન છે, તો પેલા માટે તો કઠિન હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એટલા માટે અહીંયા ગાડી અદ્ભુત રીતે કહ્યું. ભગવાને શ્લોક નંબર 6 અને 7ની ઉપર અદ્ભુત વાત કરી, અભય વચન આપ્યા. આપણે શ્લોક 8 ઉપર 7 સુધી વિચાર કરી ગયા હતા પ્રેમપુરી આશ્રમના ગયા વર્ષે હું જ્યારે આવ્યો ત્યારે. હું માત્ર તમને સ્મૃતિ પર લાવી આગળ જવાનો પ્રયાસ કરું. આગલા શ્લોકની જે વિચાર યાત્રા અટકાવી હતી, આગલા શ્લોકમાં અર્થાત 7મા શ્લોકમાં જે કહ્યું હતું એની પર થોડો ઘણો વિચાર કરી આપણે આગળ જવાનો પ્રયત્ન કરીશું તો આપણને સહજતા રહેશે, સરળતા રહેશે. અને એટલા જ માટે અહીંયા બહુ સ્પષ્ટ વસ્તુ કહે છે શ્લોક નંબર 6 અને 7માં, એ તું સર્વાણી કર્માણી મયી સન્યસ્ય મત્પરા અનન્ય નૈવ યોગેન મામ ધ્યાયંત ઉપાસતે. 7મા શ્લોકમાં તો હદ કરી પરમાત્માએ. તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી ન ચિરાત પાર્થ મૈયા વેશિત ચેતસા. અદ્ભુત વાત કરી પરમાત્માએ, શ્રેષ્ઠ વાત કરી. એ તું મતપરા, હે અર્જુન, જે મારો આશ્રય લે છે, સર્વ કર્મોને મારામાં અર્પણ કરી મને જ અનન્ય ભાવે, અનન્ય યોગથી, પરમાત્મા મારાથી લેશ માત્ર જુદો નથી, પરમાત્મા મારાથી લેશ માત્ર ન્યારો નથી, ભિન્ન નથી, પૃથક નથી, અન્ય નથી. પરમાત્મા મારાથી જુદો નથી. જેવી રીતે બંગડીથી સોનું તસું માત્ર જુદું નથી, પાણીથી પરપોટો, પાણીથી લેશ માત્ર ભિન્ન નથી, માટી, ઘડાથી માટી જરા સરખી પણ જુદી નથી, અને આ વસ્ત્રથી રૂ તસું માત્ર પણ ભિન્ન નથી. એવું જેને ખબર પડી ગઈ, એવો જે મારો એવા ચિંતન કે પરમાત્મા પણ મારાથી લેશ માત્ર જુદો નથી, ન્યારો નથી, ભિન્ન નથી, પૃથક નથી, અન્ય નથી. પરમાત્મા સતત સાથે જ છે. મારો આશ્રય લઈને સર્વ કર્મો, પછી નિત્ય કર્મ હોય, નૈમિતિક કર્મ હોય, કામ્ય કર્મ હોય, ગમે તે કર્મો હોય, તમામ કર્મો મારામાં અર્પણ કરીને મને જ અનન્ય યોગથી ધ્યાન કે ચિંતન કરતા ઉપાસના કરે છે, ભક્તિ કરે છે, સેવા કરે છે, અર્ચન કરે છે. પરમાત્મા મારાથી જુદો નથી એવો ભાવથી સેવા કરે છે. એ પાર્થ
મારામાં આવા એકાગ્ર ચિત્તવાળો જે ભક્ત છે તેઓને હું મૃત્યુરૂપી સંસાર સાગરથી વિલંબ વિના ઉદ્ધાર કરું છું. અર્જુનનો પ્રશ્ન યાદ રાખજો. અર્જુને પરમાત્માને પ્રશ્ન પૂછ્યો હતો, હે પરમાત્મા, સગુણ અને સાકારની ભક્તિવાળો શ્રેષ્ઠ છે કે નિર્ગુણ કે નિરાકારની ભક્તિવાળો શ્રેષ્ઠ છે? અર્જુનનો પ્રશ્ન એવો નથી કે પેલો સારો કોણ છે ને ખરાબ કોણ છે, ઉત્તમ કોણ છે ને નીચો કોણ છે. ભક્ત તો સરખા જ છે, પણ બેમાં શ્રેષ્ઠ કોણ છે, ઉત્તમ કોણ છે? તો એટલે એવો પ્રશ્ન કરી પોતાનો અધિકાર જોઈ સાધક મુમુક્ષુ એ માર્ગે પ્રયાણ કરે. જે પોતાને શરીર માને, શરીર ભાવ છૂટ્યો નથી, દેહ તાદાત્મ્યથી ભરપૂર છે એવો વ્યક્તિ નિર્ગુણ નિરાકારની ઉપાસના ન કરી શકે. એને માટે સાકારની ઉપાસના શ્રેષ્ઠ છે, એમાં જેનું કલ્યાણ છે. પણ જો આગળ વધેલો સાધક હોય અને એના માટે પરમાત્માની કૃપાથી જો એના માટે નિર્ગુણ કે નિરાકારની ઉપાસના શ્રેષ્ઠ છે. અહીંયા કીધું પરમાત્મા કે જે મારો આશ્રય લે છે, તમામ કર્મો, પછી આંખથી જોવાનું કર્મ હોય, કાનથી સાંભળવાનું કર્મ હોય, જીભથી સ્વાદ લેવાનું કર્મ હોય, નાકથી ગંધ સુગંધનું કર્મ હોય, ત્વચાથી સ્પર્શાનુભૂતિનું કર્મ હોય, મનથી વિચારનું કર્મ હોય, મનથી સંકલ્પ વિકલ્પનું કર્મ હોય, કે મનની અંદર શંકા કુશંકાનું કર્મ હોય, કે કોઈ પણ બુદ્ધિમાં નિર્ણયનું કર્મ હોય, શરીરમાં થતા ફેરફારોના કોઈ પણ વસ્તુ હોય, ગમે તે કર્મ, એક તમામ કર્મો મારામાં અર્પણ કરીને ઈશ્વરાર્પણ બુદ્ધિથી મને જ ચિંતન કરે છે એવો જે સાધક છે, પરમાત્મામાં એકાગ્રચિત, પરમાત્માથી જુદું ના જોઈએ, પરમાત્માથી અન્ય ના જોઈએ, પરમાત્માથી ભિન્ન ના જોઈએ, પરમાત્માથી પૃથક ના જોઈએ, આવો જે છે એકાગ્રચિત્તવાળા, એઓને હું મૃત્યુરૂપી સંસાર સાગરથી વિલંબ વિના જ ઉદ્ધાર કરું છું. એક ક્ષણનો પણ વિચાર કરતો નથી. પરમાત્માએ અદ્ભુત વાત કરી. આગલા શ્લોકમાં, આગળના અધ્યાયમાં પણ એમને અભય વચન આપ્યા છે. પરમાત્માએ કીધું અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તા કલેવરમ, જે અંતકાળે મારું સ્મરણ કરશે અને કરતા કરતા એનું શરીર છૂટશે એ મારા સ્વરૂપને પામે છે. નંબર 1. ભગવાને આગળ કહ્યું, મામ ઉપેત્ય તું કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે, મારું શરણ લેનારનો પુનર્જન્મ થતો નથી. નંબર 2. નંબર 3, તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામિહમ. આ તો હદ કરી. 9મા અધ્યાયમાં આ અભયવચન આપ્યું, હે અર્જુન, તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામિહમ. નિત્ય પરમાત્માના ધ્યાનમાં સ્થિર થયેલા જે પુરુષ છે, જે સાધક છે, જે મુમુક્ષુ છે, એના યોગ અને ક્ષેમનું વહન હું કરું છું. આગળ કહ્યું, કૌંતેય પ્રતિજાનીહિ ન મે ભક્ત પ્રણશ્યતિ. હે અર્જુન, તું નિશ્ચયપૂર્વક જાણ, મારો ભક્ત કદી નાશ વિનાશ પામતો નથી. આહા, કેટલી ઊંચી વાત છે, કેટલી મોટી અભય વચન, કેટલું મોટી હૈયા ધારણ પરમાત્મા આપણને આપે છે. બસ એક જ વસ્તુ કરવાનું છે, એનું શરણું લેવાનું, એને સમર્પણ અર્પણ તર્પણ થઈ જવાનું. પરમાત્માએ આવા અભય વચનો આપ્યા છે. પણ એક જ શરત એમાં, આગળ અહીંયા કહે છે એમ, એ તું મત પરા, મારો ભરોસો રાખીને, મારો આશ્રય લઈને, મારો આશરો લઈને, મારું શરણું લઈને, મારામાં શ્રદ્ધા નિષ્ઠા વિશ્વાસ રાખીને, મને અર્પણ તર્પણ સમર્પણ થઈને, મારામાં જ પરાયણ થઈને, મને એના જીવન રથની લગામ સોંપીને, મારા જીવનના તમામ નિર્ણયો મને સમર્પિત કરીને, મારું જ અવલંબન લઈને, સારા ખોટા સુખ દુઃખ જે કંઈ આવે એ મને જ અર્પણ કરે છે, એનું જીવન મારા આધારે છે. હૃદયમાં દ્રઢ વિશ્વાસ, અતૂટ શ્રદ્ધા, ભગવાન માટેનો વિશ્વાસ, આશ, શ્રદ્ધા, એ જ જે છે સાધક, એને હું ક્ષણ વિના પણ આ મૃત્યુરૂપી સંસાર સાગરથી તારી લઉં છું. કેટલી અદ્ભુત વાત કરે છે પરમાત્મા.
અને એટલા માટે અહીંયા ભરોસો આપણે કહીએ છીએ, તુલસીદાસજી પણ લખ્યું, એક ભરોસો એક બલ એક આસ વિશ્વાસ. એક વિશ્વાસ જ છે. પછી કોઈ બી સંબંધ હોય, પતિ પત્નીના સંબંધ હોય, ભાઈ ભાઈના સંબંધ હોય, ટ્રસ્ટીઓના સંબંધ હોય, સંસ્થાઓની અંદરના સંબંધ હોય, કોઈ પણ સંબંધ, વેપારના સંબંધ હોય, સંબંધમાં એક વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે સાહેબ. ને ઘણીવાર આપણે કહીએ છીએ ને, વિશ્વાસ તૂટ્યો તો પછી જીવનમાં કંઈ રહેતું નથી. અને એટલા જ માટે કહે છે અહીંયા, એક ભરોસો એક બલ એક આસ વિશ્વાસ. એ ઠાકોરજી, તારા સિવાય કોઈ વિશ્વાસ મારો આરો નથી, કિનારો નથી. આ કોરોના કાળમાં તમે વિચાર કરો સાહેબ, વૈશ્વિક મહામારી આવી, બધી જ વસ્તુ છે, ત્યાં વિચાર કરજો, સૌથી વધારે જો કામ આવ્યું હોય ને, સૌથી વધારે તો દુઆ કામમાં લાગી છે, પ્રાર્થના કામમાં લાગી છે. ત્યાં કોઈ બીજી વસ્તુ નહીં, પણ વિચાર કરવાનો કે પરમાત્માની અપરંપાર કૃપાથી વિચાર કરો કે એની અંદર પ્રાર્થના કામમાં લાગી છે, દુઆ કામમાં લાગી છે, બંદગી આરાધના કામમાં લાગી છે પરમાત્માની. અને એટલા માટે વિચાર કરવાનો કે અદ્ભુત વસ્તુ ગીતાના માધ્યમથી પરમાત્મા આપણને સમજાવે છે. એક ભરોસો એક બલ એક આસ વિશ્વાસ, ઠાકોરજીના સહારે. અને જ્યારે અહીંયા લેખે છે શાસ્ત્ર, તુલસી સાથી વિપત્તિ કે, તુલસી સાથી વિપત્તિ કે, વિદ્યા વિનય વિવેક, સાહસ સુકૃતિ સુસત્ય વ્રત, રામ ભરોસો એક. જ્યારે દુઃખ આવે ને, ત્યારે વિપત્તિ આવે, દુઃખ આવે, વિઘ્ન આવે, ત્યારે આપણને આ ગુણો બચાવશે. કયા ગુણો? આપણી વિનમ્રતા, નંબર 2 આપણી બુદ્ધિ, નંબર 3 આપણી ભીતરનું સાહસ, નંબર 4 આપણા સારા કર્મો કે સત્કર્મો, નંબર 5 સાચું બોલવાની આદત, નંબર 6 ઈશ્વરનો ભરોસો. બસ એક જ ભરોસો. આ વૈશ્વિક મહામારી તમે જુઓ, સગા કોઈ મળ્યા નથી, અને જે સગા આપણાથી વિખૂટા પડીને ગોલોકધામમાં ગયા, ઠાકોરજી પાસે ગયા, અર્થાત અવસાન પામ્યા, મૃત્યુ પામ્યા, એ સગાનું ઘણીવાર મુખ પણ જોવા મળ્યું નથી. વિચાર કરો સાહેબ, એ વખતે કેટલી દુઆ, હે પરમાત્મા અમને બચાવજે, તું અમારા પરિવારનું રક્ષણ કરજે. બસ એક જ પ્રાર્થના. ત્યાં જ્ઞાન નહીં, સેવા નહીં, ભક્તિ નહીં, આરાધના નહીં, બસ એકમાત્ર દુઆ, 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 પ્રાર્થના જ કામ લાગે. અને એટલા માટે અહીંયા કહે છે, મારું શરણ લઈને, મારું શરણ લઈ અને તું આવીશ તો તને હું મુક્ત કરીશ. આમ સંપૂર્ણ તે પરમાત્માને અર્પણ તર્પણ સમર્પિત થઈ જવાનું. તમામ કર્મો અહીંયા પરમાત્મા કહે છે. પછી એ નિત્ય કર્મ, નૈમિતિક કર્મ હોય, કામ્ય કર્મ હોય, લૌકિક કર્મ હોય, વૈદિક કર્મ હોય, વિહિત કર્મ, નિષિદ્ધ કર્મ, પ્રાયશ્ચિત કર્મ, પાપ કે પુણ્યાદિ કર્મ હોય, સંચિત પ્રારબ્ધ આગામી કોઈ પણ કર્મ હોય, તમામ કર્મો પરમાત્માને અર્પણ કરી દેવાનું. માત્ર કંઈ ના કરીએ તો રોજ રાત્રે બોલીએ ને, આટલું જ બોલવાનું. કાયેન વાચા મનસેન્દ્રિય વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણા ઇતિ સમર્પયામિ. હે નારાયણ, બધા કર્મો તને સમર્પિત, આખા દિવસમાં જે કંઈ કર્યા એ તમામ કર્મો તને સમર્પિત કરું છું. કાયા વાચા મનસે ઇન્દ્રિય, કાયા વાચા મન ઇન્દ્રિયોના જે કંઈ કર્મો છે એ તને હું અર્પણ કરું છું. અને આવો જો ભાવ છે તો પરમાત્મા કહે છે, પરમાત્મા આપણે કલ્યાણ કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કવિ પણ કહે છે, અને કવિ કહે છે પરમાત્માની કૃપા હોવી જોઈએ. છૂટે ના શ્વાસ છેલ્લો ત્યાં લગી સૌ આસ રાખે છે. સાંભળજો સાહેબ, બહુ અદ્ભુત વાત છે. છૂટે ના શ્વાસ છેલ્લો ત્યાં લગી સૌ આશ રાખે છે. દવામાં અને દુવામાં માનવી વિશ્વાસ રાખે છે. ઉઘાડી આંખથી સંબંધ છે મિત્રો આ દુનિયામાં, ઉઘાડી આંખથી સંબંધ છે મિત્રો આ દુનિયામાં. જરૂરતથી વધારે કોણ ઘરમાં લાશ રાખે છે, જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે. અદ્ભુત વાત કરી છે. વિચાર કરવાનો, એક જ ભરોસો. પરમાત્માએ કહ્યું, એ તું મત પરાહા. અદ્ભુત વાત કરી. અને માટે કહે છે ને, મોર દાસ કહઈ નર આશા, મોર દાસ કહઈ નર આશા, કરઈ તો કરહુ કહા વિશ્વાસા. અદ્ભુત વાત શાસ્ત્ર કહે છે.
નરસિંહને કેટલો વિશ્વાસ, મારો ઠાકોરજી આવશે આવશે ને આવશે. કોઈ પણ વસ્તુ હોય વિચાર કરવાનો, જે કંઈ કર્મ છે ઠાકોરજી માટે છે, અને એટલા જ માટે અહીંયા ગાડી કહે છે તમામ કર્મો, અને અહીંયા કહે છે અનન્ય એવ, ભક્ત અને ભગવાનથી એક થઈ જાય. અહીંયા અદ્ભુત વાત કરે છે, મામ ધ્યાયંત ઉપાસતે, પરમાત્મામાંથી જુદો નથી એવા ભાવથી જે ઉપાસના કરે છે, ચિંતન કરે છે, એવો જે યોગી છે એ યોગીને હું તુરંત જ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર એને હું તારું છું, આ સંસાર સાગરથી તારીને એને મુક્ત કરું છું. પરમાત્માએ અદ્ભુત વાત કરી. સમુદ્ધરતા શબ્દ સમુદ તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરા. સમુદ્ધરતા, સમ એટલે સમ્યક પ્રકારની રીતે, સમ એટલે યોગ્ય રીતે, સાચી રીતે, સારી રીતે, સચોટ રીતે, યથાર્થ રીતે, સમાન રીતે, સાર્થક રીતે, સમ્યક રીતે, ઉત એટલે કે ઉપર ધરતા સ્થાપિત કરું છું. એટલે પરમાત્મા કે ઉપર સૌથી ઊંચું મૂળ, ગીતાનો 15મો અધ્યાય યાદ કરવો પડે. ઉર્ધ્વ મૂળ અધઃશ્રાખમ, આહા, જેના મૂળિયા ઉપર છે એટલે સૂક્ષ્મ છે. ઉપનિષદની ભાષામાં વાત કરું તો એ તસ્માદાત્મન આકાશ સંભૂત આકાશાત વાયો, વાયોર અગ્નિ અગ્નેરાપ અદ્ભ્ય પૃથ્વી પૃથિવ્યામ ઔષધય ઔષધિભ્યોન્નમ અન્નાત પુરુષ. અદ્ભુત વાત કરી. એટલે વિચાર કરો તમે, એક વસ્તુ પરમાત્માની કૃપા, ઠાકોરજીની કૃપા, સૌથી પહેલું પરમાત્મા, અને એમાં સ્થાપિત કરવાવાળા આવો ભક્ત છે, એને હું સારી રીતે, સાચી રીતે, યથાર્થ રીતે, યોગ્ય રીતે, સમ્યક પ્રકારે, જે સત છે, ઉપનિષદ કહે છે સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસી, જે સૌથી પહેલું હતું એવું જે સત છે, સત્તા સ્વરૂપ છે, અસ્તિત્વ સ્વરૂપ છે, સર્વનો આધાર છે, એવા સર્વોપરી ગુણાતીત બ્રહ્મમાં, પરબ્રહ્મમાં સ્વયં પ્રસ્થાપિત સ્થાપિત કરું છું. એને પરમાત્માની અંદર સ્થાપિત કરું છું. અને એટલા માટે કીધું, જે પરમાત્મા સાથે જોડાઈ ગયો એનો વારંવાર જન્મ મૃત્યુનું ચક્રનું છેદન કે ભેદન થઈ જાય છે. સમુદ્ધરતા, સમુદ એટલે આનંદ સહિત, પરમાનંદની સાથે, કારણ કે પરમાત્મા આનંદ છે. ભાગવતનો પહેલો શ્લોક, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્તિ હેતવે. પરમાત્મા સત છે, ચિત્ત છે, આનંદ, આનંદ સ્વરૂપ છે. અને કૃષ્ણનું નામ પણ આનંદ જ છે. શબ્દનો અર્થ કેટલો અદ્ભુત થાય. કૃષ્ણ એટલે સત્તા, કૃષ્ણ એટલે અસ્તિત્વ, કૃષ્ણ એટલે આધાર, કૃષ્ણ એટલે નિયામક, કૃષ્ણ એટલે નિયંતા, કૃષ્ણ એટલા સર્વનો આશ્રયદાતા, કૃષ્ણ એટલે સર્વની ભીતર રહેનારો સાક્ષી, કૃષ્ણ એટલે સર્વની અંદર એનો પ્રત્યેગાત્માકો, સૂત્રાત્માકો, અંતરાત્માકો, એ કૃષ્ણ કહેવાય. અને અણ એટલે આનંદ કહેવાય. એટલે જે પરમાત્મા સ્વયં કૃષ્ણ શબ્દ જ આનંદના પ્રદાતા છે. અને એમ કહે છે અહીંયા, ભક્તને આનંદ, પરમાનંદ, અદ્વૈત આનંદ, મુક્તાનંદ, બ્રહ્માનંદ સાથે બહાર કાઢું છું. શેમાંથી બહાર કાઢું છું? મૃત્યુ સંસાર સાગરાત. આ મૃત્યુરૂપી જન્મ મરણરૂપી સંસાર સાગરથી હું મોટા, મહાન, દિવ્ય, અલૌકિક, શ્રેષ્ઠ, ઉત્તમ, અદ્ભુત, આનંદપૂર્વક, પ્રસન્નતા સાથે મુક્ત કરું છું. આમ વિચાર કરવાનો, ભગવાન ભક્તને જન્મ મરણના ચક્રથી, આવાગમનના ફેરાથી, સદગતિથી કે અવગતિથી, અનેક યોનિ ભ્રમણથી, ભવાટવીના ભ્રમણથી, સંસાર સાગરથી, ગર્ભથી સ્મશાન અને સંતપાનથી કબ્રસ્તાનના ફેરાથી મુક્ત કરી મૂળ જે તત્વ છે, સત્વ છે, તત્વ, એમાં હું એને પ્રસ્થાપિત કે સ્થાપિત કરું છું. આમ વિચાર કરો, એને ભૂચર, જળચર કે ખેચર યોનિ હોય, સ્વેદજ, અંડજ, પિંડજ કે ઉદ્ભીજ આદિનું જન્મ મૃત્યુનું ચક્ર, એનું ભેદન કે છેદન કરી નાખું છું. મૃત્યુ સંસાર સાગરાત. પરમાત્માએ અભય વચન આપ્યું. પરમાત્માએ તો ત્યાં સુધી કીધું, હે અર્જુન, જો કોઈ પાપીઓનો સરદાર હશે, ખૂબ પાપ કર્યા જીવનમાં, બહુ પાપ એટલે ખૂબ પાપ, એવો જે છે, અપી ચેદસી પાપેભ્ય સર્વેભ્ય પાપકૃતમ સર્વમ જ્ઞાનમ પ્લવે નૈવ રુજિનં સંતરિષ્યતિ. જો તું સઘળા પાપીઓ કરતાં પણ વધારે પાપી હોય તો પણ જ્ઞાનરૂપી નૌકા દ્વારા બધા જ પાપોને સારી રીતે તરી જઈશ. પરમાત્માએ અભય વચન આપ્યું. આ સદગુરુની કૃપા છે. માટે કહે છે ને, જો બાત દવા से ना बन सके वो बात दुआ से बनती है, जो बात दवा से ना बन सके वो बात दुआ से बनती है.
काबिल सदगुरु मिल जाए तो बात खुदा से होती है. અદ્ભુત વાત કરે છે. અને એટલા માટે અહીંયા કહે છે પરમાત્માની અપરંપાર કૃપાથી જો આવું થયું હોય, જ્ઞાન નૌકા જેસલ ડાકુ હતો તરી ગયો છે, વાલીઓ તરી ગયો, અંગુલીમાં ડાકુ તરી ગયો, પ્રેત ધુંધુકારી છૂટી ગયો, બિદુંગ પિશાચ યોનિથી છૂટી ગયો, શિવ પુરાણનો એ પાત્ર છે, અજામિલ ભાગવતનું એ તરી ગયો, માત્ર સંતોનો સંગ પરમાત્માની ભક્તિ દ્વારા એ તરી ગયો છે. અને ભગવાન કહે છે હું કંઈ ચમત્કાર નથી કરતો ભાઈઓ, બહુ સ્પષ્ટ સમજવાનું, હું ચમત્કાર કરતો નથી, કોઈને ધબ્બા મારતો નથી, કોની પાસે કંઈ કરતો નથી, હું માત્ર એને જ્ઞાનરૂપી નૌકા આપું છું. એમણે જ કહ્યું છે 10મા અધ્યાયમાં, તેસામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તેમ એન મામ ઉપયાતિ, તે નિરંતર ચિંતન દ્વારા મારામાં ચિત્તને જોડનારા, મને પ્રેમપૂર્વક ભજનારા તે મારા ભક્તોને હું બુદ્ધિયોગ અર્થાત જ્ઞાનરૂપી નૌકા આપું છું, જેના વડે તેઓ મને જ પામે છે. બુદ્ધિયોગ એ જ જ્ઞાનયોગ છે. એટલે જ્ઞાનયોગ એટલે જ સૂક્ષ્મ બુદ્ધિ, વિવેકી બુદ્ધિ, શાંત બુદ્ધિ, નામ આકારને બાદ કરીને જોનારી બુદ્ધિ, શ્રદ્ધાયુક્ત બુદ્ધિ, અભેદ બુદ્ધિ, શંકા સંશય મુક્ત બુદ્ધિ. આવી બુદ્ધિ આવે તો જ શક્ય બને જ્ઞાન. પરમાત્મા મારાથી જુદો નથી, આવું શક્ય બને. સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ. અને ઉપનિષદોએ પણ કહ્યું, એસુ સર્વેસુ ભૂતેષુ ગૂઢોત્મા ન પ્રકાશતે દ્રશ્યતે ત્વગ્રયા વૃત્યા સૂક્ષ્મયા સૂક્ષ્મ દ્રષ્ટિભિ. અદ્ભુત વાત કરી. આમ વિચાર કરવાનો. પરમાત્મા કહે છે હું મારા ભક્તને આ મૃત્યુરૂપી સંસાર સાગરથી તારું છું. અને આપણે સ્કૂલમાં ભણતા હતા ત્યારે ગાતા હતા. શું ગાતા હતા? અસત્યો માહેતી પરુ પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. અદ્ભુત વાત. હું ઊંડા અંધારામાં છું, એમાંથી પરમ તેજે તું લઈ જા. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ તું લઈ જા. આવી અદ્ભુત વાત કરે છે. અને એટલા જ માટે મૃત્યુથી મુક્ત થવા પ્રાર્થના કરે છે, હે પ્રભુ હું અજર અમર છું એવા જ્ઞાન પ્રત્યે મને લઈ જા. અદ્ભુત વાત કરી છે. અને ઉપનિષદો પણ કહે છે ને, અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યુરમાં અમૃતમ ગમય. અને એટલા જ માટે અહીંયા પરમાત્મા કહે છે મૃત્યુ એટલે જ અજ્ઞાન, અને મૃત્યુ સંસાર એટલે જ અજ્ઞાનરૂપી સંસાર, એ જ મૃત્યુ સંસાર સાગરાત કહેવાય છે. હું જ અજ્ઞાનરૂપી સમુદ્રમાંથી બહાર કાઢી ને મુજ જ્ઞાન સ્વરૂપ અનંત ચૈતન્ય સુધી પહોંચાડું છું. અર્થાત જે ભક્ત મને શરણાગત છે, સરેન્ડર છે, મારી જ ઉપાસના મને સમર્પિત છે, મારામાં જ ચિત્તવાળો છે, એવા ભક્તની મારી અનુકંપા, આશીર્વાદ, અનુગ્રહ કે કૃપા કરું છું. હું જ ભક્તના અંતઃકરણમાં, આહા જો બીજી વાત, અદ્ભુત વાત કરી, હું જ ભક્તના અંતઃકરણમાં આત્મભાવે સ્થિત થઈ જ્ઞાનરૂપી દીપક પ્રજ્વલિત કરી અજ્ઞાનરૂપી અંધકારને નષ્ટ કરું છું. માત્ર 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 ભક્તએ મને સમર્પિત થવાનું છે, એને હું જ્ઞાન પ્રદાન કરું છું. અને એટલા માટે કહ્યું, પરમાત્માએ જ કહ્યું, તેષામ એવાનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામ્યાત્મભાવસ્થ જ્ઞાનદીપેન ભાસ્વતા. એમના જ અનુગ્રહ માટે આત્મભાવે હું રહેલો જ્ઞાનરૂપી દીવા વડે પ્રકાશિત અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અંધકારને દૂર કરું છું. અર્થાત હું શરીર છું, મન છું, બુદ્ધિ છું, ઇન્દ્રિયો, જે તાદાત્મ્ય વર્ષોથી થયેલું છે, એ પરમાત્મા કહે છે જ્ઞાનરૂપી દીપક પ્રગટાવી હું સત છું, ચિત્ત છું, એક છું, અદ્વૈત છું, અજન્મા છું, અવિનાશી છું. મને મૃત્યુ અડી કે નડી શકે નહીં, અગ્નિ મને બાળી શકે નહીં. કેમ? નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. એ દ્રષ્ટિકોણથી અહીંયા અદ્ભુત વાત કરે છે. જ્ઞાન અને અજ્ઞાન એક સાથે રહી ન શકે. એટલે પરમાત્મા અહીંયા કીધું ન ચિરાત, વિલંબ વિના એને હું
હું દૂર કરું છું, એટલે અર્થાત વિલંબ વિના અજ્ઞાન એનું દૂર કરું છું. ઉપનિષદ પણ એના માટે કહે છે બુદ્ધિમતામ અનાયાસે ન ચિરાદ એવ તત્વ જ્ઞાનમ ભવતી. બુદ્ધિમાન ઉપાસકોને અનાયાસે જ શીઘ્ર ત્વરાથી ઝડપથી તત્વ જ્ઞાન પ્રાપ્ત થાય છે. જે બુદ્ધિમાન એટલે સૂક્ષ્મ બુદ્ધિવાળામાં ભગવાનમાં પરાયાપન, દેરી કે દૂરી નથી, તે બીજા નથી, પોતાના છે, દૂર નથી, સમીપ છે, આપણા સૌના હૃદયમાં છે. માટે ગીતાકારે પણ કહ્યું ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢારી માયા. મને કેમ નથી જાણી શકતા? કારણ કે એ લોકોને મેં માયાના ચાકડે ચડાવ્યા છે. જ્યારે નારદે ભગવાનને પૂછ્યું કે ભગવાન તમારું નિવાસસ્થાન ક્યાં છે, ક્યાં છો તમે? ત્યારે કહ્યું નાહમ વસામી વૈકુંઠે, નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદય ન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ. હે અર્જુન, જે મારા ભક્તો મારું કીર્તન કરતા હોય, ઉપાસના કરતા હોય, સેવા કરતા હોય, ભજન કરતા હોય, કીર્તન કરતા હોય, મારા ભક્તો જે કંઈ ભક્તો છે, મારા ભક્તો પરમાત્માની અપરંપાર કૃપાથી જે મારું પૂજન અર્ચન સેવા કરતા હોય, અરે મારી કથાનું શ્રવણ કરતા હોય, મારી ભગવદ્ ગીતાનું ગાન પાન કરતા હોય, એવા મારા ભક્તોના હૃદયમાં તું મને શોધી લે છે. નાહમ વસામી વૈકુંઠે. અદ્ભુત વાત કરી છે, અદ્ભુત વાત પરમાત્મા અહીંયા સમજાવે છે. અને અહંકાર ઝુકાવવાનો, અભિમાનનો ત્યાગ કરવાનો અને પરમાત્માનો સ્વીકાર કરવાનો. એટલે જ પેલું સૂત્ર છે હું હટે તો હરિ પ્રગટે. અહંકારને દૂર કરવો જોઈએ, અને અહંકાર જો દૂર થઈ જાય તો કલ્યાણ થઈ શકે તેમ છે. અને એટલા જ માટે પરમાત્માની અપરંપાર કૃપાથી વિચાર કરવાનો. પરમાત્માને મેળવવો તો અહંકાર એક જ છે, સૂક્ષ્મ અહંકારનો પણ ત્યાગ કરો. માટે તો મસ્ત સરસ એક વાક્ય લખે છે અને કહે છે માથું ઊંચું રાખીને અભિમાન ના રાખો. બહુ સરસ વાત છે. માથું ઊંચું રાખીને અભિમાન ના રાખો સાહેબ, માથું ઊંચું રાખીને અભિમાન ના રાખો સાહેબ. જીતવા વાળો પણ ગોલ્ડ મેડલ ગરદન ઝુકાવીને લે છે. જીતવા વાળો પણ ગોલ્ડ મેડલ માથું ઝુકાવીને લે છે. આમ અહંકાર ઝુકાવી દો, હું ને ઓગાળો, હરિ પ્રકટશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આમ નિષ્કર્ષમાં વિચારું, અભિમાન, અહંકાર, અહમભાવ, મમભાવ, તમામ દ્વંદ્વ, દેશ, તિરસ્કાર, નફરત છોડીને ત્યજીને મનને ભગવાનમાં લગાવો. મનમાં જ ભાવના કરી મનને જ ભગવાન બનાવી દેવું. મનથી જ ભગવત સ્વરૂપનું ધ્યાન કરવાનું, ચિંતન મનોમંથન કરવાનું છે. અને એટલા માટે પરમાત્માએ આપણને અહીંયા અભય વચન આપ્યું તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. બીજું સૂત્ર આપું છું, પરથી ખસ. પર એટલે પરમાત્માથી વિરુદ્ધ લઈ જનારા, પરમાત્માથી વિમુખ લઈ જનારા, પરમાત્માથી જુદો લઈ જનારા, પરમાત્માથી ને બદલે પદાર્થોમાં લઈ જનારા, જગતમાં પરિભ્રમણ કરાવનારા. પર છે એનાથી ખસ, પરથી ખસ, સ્વમાં વસ એટલું બસ. પરથી ખસ, સ્વમાં વસ એટલું બસ. આ સૂત્ર જો આ યાદ રહી જાય તો પરમાત્માની અપરંપાર કૃપાથી પરમાત્મા પોતે પોતાને પ્રકાશે છે. ઉપનિષદોએ કહ્યું તસ્ય એવ આત્મા વિવૃતે તનુસ્વામ. જે આત્મ સ્વરૂપને પસંદ કરે છે, એનું વરણ કરે છે, એની સામે પોતે પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે. પેદા નથી કરતો, કારણ કે પરમાત્મા તો મળેલો જ છે, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. અને એટલા માટે અહીંયા અદ્ભુત વસ્તુ કહે છે. આ પરમાત્માએ આ શ્લોકમાં 11મા અધ્યાયના અંતે જે વચન આપ્યું હતું એ વચનની આ શ્લોક દ્વારા પૂર્તિ કરે છે. 11મા શ્લોકમાં પરમાત્માએ કહ્યું હતું મત કર્મકૃત, મત પરમ, મદ ભક્ત, સંગ વર્જિત, નિર્વેર સર્વે ભૂતેષુ, યહ સહ મામેતિ પાંડવ. હે અર્જુન, મારો ભક્ત, આસક્તિ રહિત, મારા માટે કર્મ કરનારો, મમ પરાયણ તથા સઘળા પ્રાણીઓમાં વેરભાવથી રહિત છે, એ પુરુષ મને જ પામે છે. આ પરમાત્માએ જે વચન આપ્યું હતું, આ પરમાત્મા પોતાના જ વચનની અત્રે સત્યતા પુરવાર કરે છે. અને પરમાત્માએ 11મા અધ્યાયમાં જે વચન આપ્યું હતું, અત્રેના શ્લોકમાં કહ્યું, આ 7મા શ્લોકમાં મતપરા, મારો આશ્રય લઈ. આ બંને શ્લોકમાં જુઓ તમે, મતપરા, મારો આશ્રયને, સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય, સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને, અનન્ય યોગેન ધ્યાયંત ઉપાસતે, અનન્ય ભાવથી
ધ્યાન કે ઉપાસના કરે છે મારી, મયી આવેશિત ચેતસામ, આવા મારામાં એકાગ્ર ચિત્તવાળા પર હું અનુગ્રહ કરીને, કૃપા કરીને, આશીર્વાદ વરસાવીને મૃત્યુ સંસાર સાગરાત, મૃત્યુરૂપી સંસાર સાગરથી તારી દઉં છું. ન ચિરાત સમુદ્ધરતા ભવામી, આહા, મૃત્યુ સંસાર સાગરાત ન ચિરાત સમુદ્ધરતા ભવાની, મૃત્યુરૂપે ભવામી, મૃત્યુરૂપી સંસાર સાગરથી, અજ્ઞાન કે અવિદ્યાની નિદ્રામાંથી, જન્મ મૃત્યુના ચક્રમાંથી ક્ષણ માત્રના વિલંબ વિના આવા ભક્તને હું તારું છું, અર્થાત મારી સાથે સાક્ષાત્કાર કરાવું છું, એકાકાર કરાવું છું. આ જ મોક્ષ છે, આ જ નિર્વાણ છે, આ જ ફ્રીડમ ફ્રોમ બોન્ડેજ છે, અને આ જ સાચું જ્ઞાન છે. જ્ઞાન એ જ મોક્ષ છે. જ્ઞાન મોક્ષ જુદા નથી. જ્ઞાન થયું નથી, મોક્ષ થયો નથી, મુક્તિ થઈ નથી. જે કહે છે પરમાત્માનો બોધ થાય એ સાથે જ જગતનો બાદ થાય. બોધ અને બાદ એક સાથે જ જાય. જેવી રીતે અંધારું અને અજવાળું સાથે રહી શકે નહીં. અંધારું હોય, જેવો પ્રકાશ થયો અંધારું તરત જાય છે, ક્ષણ માત્રનો વિલામ કરતો નથી. એમ પરમાત્મા કહે છે જ્ઞાન થયું નથી, હું સત છું, ચિત્ત છું, આનંદ છું, એક છું, અદ્વૈત છું, એવું જ્ઞાન થયું નથી કે તરત જ એનો પુનર્જન્મ થતો નથી, ત્યારે મોક્ષ કે મુક્તિ થાય છે. બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી, ઉપનિષદો પણ વાત કરે છે. આવી દિવ્ય અલૌકિક અદ્ભુત શ્રેષ્ઠ ઉત્તમ બાહેંધરી વચન ભગવાન આપે છે, અને એટલા માટે વિચાર કરવાનો પરમાત્મા આપણને અદ્ભુત વાત કરે છે. આ 7મા શ્લોક ઉપર પ્રકાશ પાડવો આવશ્યક નહીં, બલકે અનિવાર્ય હતો, કારણ કે આ અભય વચન હતું. આપણે પ્રેમપુરી આશ્રમમાં ગયા વર્ષે આ ચિંતન માળામાં અદ્ભુત વાત કરી હતી. આ ચિંતન માળા અંતર્ગત આજે આ ફેબ્રુઆરી મહિનામાં 15 તારીખ સુધી ચાલવાનું છે. 15 તારીખ સુધી રોજ સાંજે 6 થી 7 પ્રેમપુરી યુટ્યુબ પર એમની ચેનલ છે, એમાં તમને જોવા મળશે આ પ્રવચન. અને એટલા માટે કહું છું કે એક વસ્તુ વિચાર કરો, 7 શ્લોક સુધી ગયા વર્ષે 2020માં લીધેલું, અને હવે 8મા શ્લોકથી જ્યાંથી મેં બાકી રાખ્યું હતું, પણ જૂની વિચાર યાત્રા, જૂનો મારા સંદેશ, આદેશ, ઉપદેશનું સ્મરણ કર્યા વગર જો આગળ જઈએ તો પછી લિંક ન પકડાય, સંગતિ ન થાય, અને મને સમજ ન હોય, અને મારું એ રીતે થાય. એટલે એટલા માટે 7મા શ્લોક ઉપર, 6ઠ્ઠા શ્લોક ઉપર ફરીથી પ્રકાશ પાડી, શ્રેષ્ઠ રીતે પ્રકાશ પાડી હવે શ્લોક નંબર 8 ઉપર જવાનો પ્રયાસ કરીશું. બહુ અદ્ભુત છે. 12મો અધ્યાય છે, ભક્તિ કે ઉપાસના યોગ છે. અદ્ભુત વસ્તુ છે. દ્વિતીય શતક શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 12 ભક્તિ યોગ, દ્વિતીય શતક શ્લોક નંબર 8. ભગવાન ઉવાચે, ભગવાન કહે છે મય્યેવ મન આધસ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. ભગવાન કહે છે અહીંયા મય્યેવ મન આધસ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. આહા, અદ્ભુત વાત કરે છે. મન મયી એવ આધસ્વ. હે અર્જુન, હે સાધક, હે મુમુક્ષુ, હે ગીતાનું શ્રવણ કરનાર દરેક સાધક, મનને મુજમાં, એટલે કોણ? કૃષ્ણ શરીરની વાત નથી, એ સુપ્રીમ રિયાલિટી, એબ્સોલ્યુટ રિયાલિટી, પરમ તત્વ છે, સત્ય છે, સર્વનો આધાર છે, નિયામક છે, આનંદ સ્વરૂપ છે, સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, અજન્મા છે, અવિકારી છે, એક છે, અદ્વૈત છે, નિરાકાર છે. એમાં મનને મુજમાં સ્થિર કર. મનને મુજમાં સ્થિર કરીને બે નહીં રહેવાનું. આગળ શું કહ્યું? ભગવાનને ખબર છે, કારણ કે મન તો માકડા જેવું છે, કૂદવા માંડશે, દોડવા માંડશે. પણ અહીંયા કહે છે મનને મુજમાં સ્થિર કર અને બુદ્ધિને મારામાં પરોવી દે. અદ્ભુત વાત કરી. મનને મનઃ મયી એવ આધસ્વ
બુદ્ધિમય નિવેશય, મનને મુજમાં જ સ્થિર કર અને પછી બુદ્ધિને મારામાં પરોવી દે, સ્થિર કર, જોડી દે. અદ્ભુત વાત કરે છે. અતઃ ઊર્ધ્વમ તત્પશ્ચાત, ત્યાર પછી, ત્યારબાદ, તદંતરમ, તેવું કર્યા પછી, શું કર્યા પછી? મન બુદ્ધિ મારામાં પરોવી દીધા, સ્થિર કર્યા પછી, મય એવ નિવસિષ્યસી, મારામાં જ નિવાસ પામે, ન સંશય, એમાં કોઈ શંકાને સ્થાન નથી, એમાં કોઈ સંશય નથી, એમાં કોઈ જાતની સંદેહ રાખીશ નહીં. આહા, અદ્ભુત વાત કરી. મનને મુજમાં જ સ્થિર કર અને ભાષાંતર જોઈએ. મનને મુજમાં જ સ્થિર કર અને બુદ્ધિને મારામાં પરોવી દે, તત્પશ્ચાત, ત્યારબાદ મારામાં જ નિવાસ પામીશ, સ્થિર થઈશ, સ્થિત થઈશ, એમાં કોઈ શંકા નથી. એવી અદ્ભુત વાત કૃષ્ણ પરમાત્મા અર્જુનને નિમિત્ત બનાવીને કહે છે આપણને. મનને મારામાં સ્થિત કર. ભગવાને અત્યાર સુધી જે કંઈ સંદેશ આપ્યો હતો ને, જે ઉપદેશ આપ્યો હતો, સંકેત આપ્યો હતો, આદેશ આપ્યો હતો, જે કંઈ સમજાવ્યું હતું ને, એનું તાત્પર્ય, તારતમ્ય, સાર, નિષ્કર્ષ, નિચોડ, તારતમ્ય, રસ, કસ, આ એક જ શ્લોકમાં આપણને સમજાવે છે. બહુ અદ્ભુત વાત કરે છે. મનને મારામાં સ્થિર કર દે. મય્યેવ મન આધસ્વ. બહુ સરસ. અહીંયા પરોવાની વાત આવી. આપણે જ્યારે એક અહીંયા ગુજરાતના મારા સંત સાગર મહારાજ લખે છે, જબકતી વીજ અજવાળે પરોવી મોતી લે લે લે, ચલી ચલી લો ચલી જાશે, પછી તું વ્યર્થ પસ્તાશે. જબકતી વીજ અજવાળે પરોવી મોતી લે લે લે. હે સાધક, હે મુમુક્ષુ, આ જીવન તો ક્ષણવારનું છે, વીજળીના ઝબકાર જેટલું છે, અને એટલામાં જીવાત્મા રૂપી દોરો તૈયાર કરી મોતીમાં પરોવી પરમાત્મા સાથે એકાકાર કરી લે. આ જ વાત મારી વાલી પાનબાઈએ કહી. પાનબાઈએ પણ કહ્યું, વીજળીના ઝબકારે મોતીડા પરોવી લે પાનબાઈ, 21,600 ને કાળ ખાશે રે. વિચાર કરો, કેટલું ભણ્યા હશે પણ ખબર છે કે શ્વાસોશ્વાસની ગતિ 21,600 છે. વિચાર કરવાનો. એણે કહ્યું, મોતીડા પરોવી લે પાનબાઈ, આ જીવન ક્ષણ ભંગુર છે. આ ઉપનિષદના સિદ્ધાંતો આ લોકોએ ગોળી ગોળીને પીધા હતા. ઉપનિષદની વાત છે. પ્રણવો ધનુષ્યરો યાત્મા બ્રહ્મતલક્ષ્ય મુચ્યતે, અપ્રમતેન વેદવ્યમ સર્વતન્મયો ભવેત. હે સાધક, પ્રણવરૂપી ધનુષ અને જીવાત્મા રૂપી બાણ પરમાત્મા સાથે એકાકાર કરી દે. ત્યાંથી બાણ છૂટ્યું નથી. બાણ છૂટે અને બાણ છૂટતાની સાથે જ્યારે નિશાનને વીધી નાખે પછી બાણ અને નિશાન જુદા રહેતા નથી. એમ પરમાત્મા કહે છે, મય્યેવ મનાધસ્વ મય્યેવ બુદ્ધિ નિવેશય. હે અર્જુન, હે સાધક, હે મુમુક્ષુ, હે આત્મજ્ઞાનના પંથે નીકળી ચૂકેલા પથિક, તું વિચાર કર અને જાણી લે. હે અર્જુન, મારામાં મય્યેવ, મારામાં જ. એવા શબ્દ શાસ્ત્રમાં માપી તોલીને વાપરવામાં આવે છે. ભારવાચક શબ્દ છે. આમ કર જ આપણે આપણી માતાને તુકારો દઈ શકીએ, પિતાને તુકારો ન દઈ શકીએ, હકપૂર્વક કહી શકીએ માને કે માં આમ કર, કારણ કે પોતાના છે. એવા શબ્દ ભારપૂર્વક, જોરપૂર્વક, આજ્ઞા સાથે આદેશ આપતા હોય તેમ લાગે છે. અને એટલે શંકરાચાર્યનું કોકવાર સાધન પંચક શ્રવણ કરવા જેવું સાહેબ. 40 માઇલસ્ટોન બતાવ્યા છે સાધક માટે, જેને આત્મજ્ઞાનના માર્ગે આગળ પ્રયાણ કરવું છે. એના માટે 40 માઇલસ્ટોન આપ્યા છે. વેદો નિત્યમ અધીયતામ તદુદિતામ. અદ્ભુત વાત છે. વેદોનું અનુષ્ઠાન કર, આમાં 40 માઇલસ્ટોન.
કામ્ય મતીને તજ્યતામ, કામ્ય કર્મોનો ત્યાગ કરે, એવી અદ્ભુત વાત કરી છે. મારી પાસે અત્યારે સમયના અભાવે અત્યારે કહી શકતો નહીં, બાકી 40 માઇલસ્ટોન છે. કોઈક વાર પરમાત્મા તક આપશે તો આત્મજ્ઞાનના માર્ગે જવા માટેના 40 પગથિયા સમજાવવાનો પ્રયાસ કરીશ. અહીંયા એવા શબ્દ ભાર વાત આજ્ઞા આપે છે, આમ કર હે સાધક, વેદોનું અધ્યયન કર, કામ્યમતીનો ત્યજ્ય કર. અદ્ભુત વાત શંકરાચાર્ય જે આપણને જણાય છે, એમ કૃષ્ણ પરમાત્મા અહીંયા એવ મયી એવ, મારામાં જ. અને જ્યારે આવો ભારવાચક શબ્દ કોને માટે વપરાય ખબર છે? જેને પોતાનું સોમાન સોંપ્યું હોય, હે પરમાત્મા, મને મારો કે તારવો તમારા હાથમાં છે. અર્જુને પોતે કહ્યું, પરમાત્માની પાસે માગણી કરવા ગયો તો યુદ્ધ વખતે, હે ઠાકોરજી, હું તમને મારા પક્ષમાં નથી લેતો, પણ હું તમારા પક્ષમાં જોડાઈ જાઉં છું. આહા, પરમાત્માને પોતાને પક્ષમાં લેવા કરતા પોતે પરમાત્મા સાથે જોડાઈ ગયો. જેને પોતાનું સમાન સોંપ્યું હોય, જે પોતાનો હોય, શરણે આવેલો હોય, ઝૂકી ગયો તો, કાર્પણ્ય દોષો પહત સ્વભાવ, પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા, શિષ્યસ્તેહમ સ્વાગીમામ ત્વામ પ્રપન્નમ. અર્જુન ઝૂકી ગયો તો, જે પોતાનો હોય, શરણે આવેલો હોય, જેને અહંકાર ઝુકાવ્યો હોય, અંગત હોય, સુહૃદ હોય, શિષ્ય હોય, અધિકારી હોય, યોગ્ય પાત્રતા તૈયાર હોય, પોતાનો જીવન રથ પોતાને સમર્પણ કરી ચૂક્યો હોય, પોતાની જીવનરૂપી નૌકા પરમાત્માના ભરોસે હાંકી ચૂક્યો હોય, પોતે સંપૂર્ણ અર્પણ તર્પણ સમર્પણ કરી ચૂક્યો હોય, એવો જે સાધક છે, મુમુક્ષુને હકથી આદેશ આપી શકાય, હે તું આમ કર, મયી એવા, મારા માં જ. અર્જુન ઝુક્યો તો, झुकता वही है जिसमें जान होती है, अकड़ तो मुर्दे की पहचान होती है. અર્જુન ઝૂકી ગયો તો, માટે પરમાત્મા અર્જુનને પોતાનો ગણી, પોતાનો અંગત ગણી, સુહૃદ ગણી. આગળ એમણે કહ્યું છે, સખા શબ્દ વાપર્યો, ભક્તો સી મેં સખા ચેતી, તું મારો સખા છે અર્જુન. રહસ્ય એતત ઉત્તમમ, એટલા જ માટે આ શાસ્ત્રોનું ગૂઢમાં ગૂઢ રહસ્ય હું તને કહું છું કે તું મારો સખા છે, શરણાગત વત્સલ છે. અને એટલા જ માટે અર્જુનને નિમિત્ત બનાવી આપણને સૌને પણ આજ્ઞા આપે છે. સાહેબો, એવું ના માનતા. હું કાયમ માટે કહું છું, જો જ્યાં સુધી ગીતા સમજવી હોય, યથાર્થ રીતે સાચી રીતે ગીતાનું અધ્યયન કરવું હોય, સમજવું હોય, જ્યાં સુધી પોતાની જાતને અર્જુન નહીં સમજો, ત્યાં સુધી ગીતા પલ્લે પડશે નહીં. વર્ષોથી શ્રવણ કર્યું હોય છતાં પરિવર્તન કેમ નથી આવતું? કારણ કે આ તો આપણે એક જ વસ્તુ, આ તો ગીતા કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહી છે. અમારે શું? પોતાની જાતને જ્યાં સુધી અર્જુન નહીં સમજો, ત્યાં સુધી ગીતાના સાર્થક અર્થો જીવનમાં વણી શકાશે નહીં. અને એટલા જ માટે અહીં અદ્ભુત વસ્તુ કહે છે, આપણને જણાવે છે. અને એટલા જ માટે વિચાર કરવાનો કે અહીંયા પરમાત્મા કેટલું આપણને પ્રેમથી હકપૂર્વક આદેશ આપે છે, આદેશ આપે છે, ઉપદેશ આપે છે. હે અર્જુન, મારામાં તું મન બુદ્ધિને સ્થિર કર. હવે આપણે થાય, ભગવાનમાં મન કેવી રીતે રાખી શકાય? આટલા વ્યસ્ત જીવનમાં મન અનેક જગ્યાએ જાય છે, એકમાં સ્થિત કેવી રીતે થાય? મન ચંચળ છે, દેખાતું નથી, તો સ્થિર કેવી રીતે રાખી શકાય? ભગવાન કંઈ વસ્તુ નથી કે એમાં આપણે મન સ્થિર રાખી શકીએ. મનને કોઈ આકાર નથી, તેવા મનને કેવી રીતે સ્થિર કરવું, ભગવાનમાં કેવી રીતે લખવું? પણ જણાવું, વિચાર કરવાનો. દરેક કાર્ય હોય એમાં પરમાત્માને રાખો. હે ઠાકોરજી, તારી કૃપાથી મારી આંખ જુએ છે. હે ઠાકોરજી, તારી કૃપાથી મારા કાન શ્રવણ કરે છે. હે ઠાકોરજી, તારી કૃપાથી મારું મન વિચાર કરે છે. હે ઠાકોરજી, તારી કૃપાથી મારી બુદ્ધિ નિર્ણય લે છે. હે ઠાકોરજી, તારી કૃપાથી હું ચાલી શકું છું. હે ઠાકોરજી, તારી કૃપાથી દોડી શકું છું. હે ઠાકોરજી, તારી કૃપાથી મારા જીવનનો તમામ વ્યવહાર ચાલે છે. હે ઠાકોરજી, તું છે માટે બધું થઈ રહ્યું છે. બસ આ રીતે મનને સતત નિરંતર અવિરત પરમાત્મામાં જોડી રાખવાનું.
પરમાત્માની અંદર પરમાત્માને જ કહેવાનું કે પરમાત્મા તું કરાવે છે માટે હું કરું છું. આવું મનમાં સતત વિચાર એ જ પરમાત્માને મન બુદ્ધિ સમર્પણ છે. અને મન એટલે શું? જે દેખાતું નથી માટે મુશ્કેલ છે. મન એટલે સંકલ્પ વિકલ્પાત્મિકા અંતઃકરણ વૃત્તિ ઇતિ મન. અંતઃકરણની એક વૃત્તિ છે જે સંકલ્પ વિકલ્પ કરે છે, એને મન કહેવામાં આવે છે. જેટલા જેટલા દ્રશ્ય, થાય છે. આમ વિચાર કરવાનો. મન એટલે વિચારોનો અવિરત સતત નિરંતર એક ધારો વહેતો પ્રવાહ એટલે મન છે. અને એટલા માટે વિચાર કરવાનો. મન પરમાત્માને સમર્પણ કરવાનું. પરમાત્માની અંદર હે મારા મન, અત્યાર સુધી બહુ ગયો હતું, પદાર્થોમાં ગયું, વ્યક્તિઓમાં ગયું, વિષયોમાં ગયું, ભોગમાં ગયું, અનેક જગ્યાએ ભટક્યું. ખરેખર તને સુખ મળ્યું છે ખરું? સુખ દુઃખ કાજ સાને હાથ રે, સુખ દુઃખ બધું છે મન વડે. મનથી ચડે મનથી પડે, મનથી બન્યો છે માનવી, લખે છે કવિઓ. હે મારા મન, હવે હું તને પ્રાર્થના કરું છું. સમર્થ સ્વામી રામદાસના મનાચે શ્લોકમાં, મના સજ્જના ભક્તિનો પંથ લેજે, મળે શ્રી હરિ સહેજમાં તો સ્વભાવે. જને નિંદ્ય તે સર્વને છોડી દેજે, જને વંદ્ય તે સર્વને સાધી લેજે. મના પ્રાર્થના છે તને એક મારી, રઘુનાથથી તું સદા રાખ યારી. આહા, બસ રઘુનાથથી મારી યારી કરાવી દે મારા મન. અત્યાર સુધી પદાર્થોમાં ગયું, વિષયોમાં ગયું, ભોગોમાં ગયું, વ્યક્તિમાં ગયું, સગાવાલામાં ગયું, સાકાર પદાર્થોમાં ગયું, નામ આકારમાં પરિભ્રમણ ગયું, કર્યા કર્યું, અંતે દુઃખ દુઃખ અને દુઃખ મળ્યું છે. જેને માટે તને ત્યાંથી સારી વસ્તુ મળી એના માટે રાગ થયો, જ્યાંથી તને સારું તારી વસ્તુઓ થઈ, તારું ગ્રહણ થયું. હે મારા મન, તને જેના માટે લાગણી થઈ, પ્રેમ થયો, આસક્તિ થઈ, મોહ થયો, ત્યાં એના માટે રાગ જન્મ્યો. અને તારી એ પ્રિય વસ્તુને કોઈએ નુકસાન પહોંચાડ્યું તો તને દ્વેષ થયો, રાગ થયો, દ્વેષ થયો, સુખ થયું, દુઃખ થયું, તિરસ્કાર થયો. આ બધા સુખ દુઃખ રાગ દ્વેષ કામ ક્રોધ લોભમાં બધા મનના ધર્મો છે. હે મારા મન, તું વર્ષો સુધી ભટક્યું, હવે તો મારું મન એ ઠાકોરજીમાં સ્થિર થા. આમ વિચાર કરવાનો. અને બીજી વસ્તુ અદ્ભુત છે, આપણે રોજે રોજ મનને સ્થિર કરીએ છીએ, નથી કરતા એવું નહીં? રોજે રોજ મનને શાંત કરીએ છીએ. સ્વામીજી ખોટી વાત ના કરો, કઈ રીતે મનને શાંત કરીએ છીએ? 100%. આમાં કોઈની મોનોપોલી નથી, ઇજારો નથી, દરેકની વસ્તુ છે. સ્વામીજી કેવી વાત કરો છો? હા ભાઈ, તમે સૂઈ જાઓ છો કે નહીં? આ સૂઈ જઈએ છે. ઘસઘસાટ સૂઈ જાઓ છો કે નહીં? હા. પહેલા સૂતા હોય, ઊંઘ નથી આવતી, આમથી તેમ પડખા પડો, બરોબર છે કે નહીં? હા બરોબર છે. અત્યારે હું જાગું છું, હું બોલું છું, તમે સાંભળો છો, આ જાગ્રત અવસ્થા છે. તમે સૂઈ ગયા, ટીવીમાં કંઈ જોયું હોય કે કોઈ મિત્રો પાસેથી વાતો સાંભળી હોય તો સાંભળેલી વાતો હોય કે જોયેલી વાતો હોય એ મનમાં સંગ્રહિત થઈ ગઈ હોય, અને એ મનમાં સંગ્રહિત થયેલી મનમાં છે એ મનમાંથી પછી સ્વપ્ન આવે છે. આપણી પાસે જાગ્રત, અજાગ્રત, ઉપજાગ્રત અર્થાત કોન્શિયસ, અનકોન્શિયસ, સબકોન્શિયસ એવા અનેક પ્રકારના મન છે. એની અંદર તમારું બધું પડ્યું છે. એમાંથી તમને સ્વપ્ન આવ્યું એટલે એ જ મને સ્વપ્ન સૃષ્ટિ રચી. ત્યાં કશું નથી. મન દ્વારા એક જ મન અનેક વસ્તુ બને છે, સ્વપ્નનું રચયિતા બને છે. એક જ મન અનેક પદાર્થો, અનેક વસ્તુઓ બને છે અને સ્વપ્ન સૃષ્ટિ થઈ. જાગ્રતમાં હું વાત કરું છું, તમે સાંભળો છો. સાંભળેલી કે જોયેલી વસ્તુ હોય એ સ્વપ્નમાં આવે એટલે સ્વપ્ન સૃષ્ટિ થાય. એટલે મન ત્યાં પણ છે, જાગ્રતમાં પણ મન છે, સ્વપ્નમાં પણ સારું ખોટું સ્વપ્ન આવે તો દુઃખી થઈએ છીએ. અને બીજી વસ્તુ, ત્રીજી અવસ્થા છે સુષુપ્તિ અવસ્થા. પ્રગાઢ નિદ્રા, ગાઢ સ્લીપ છે, શાંત અવસ્થા છે સુષુપ્તિ અવસ્થા, ડીપ સ્લીપ, સાઉન્ડ સ્લીપ જેને કહેવાય. ઘસઘસાટ ઊંઘી ગયા અને સવારે ઉઠીએ ત્યારે કહીએ મયા સુખેન નિદ્રા અનુભૂયતે. આહા, હું ખૂબ શાંતિપૂર્વક ઊંઘ્યો. આવું જ્યારે કહીએ છીએ એનું કારણ એક જ છે
કે આપણે પરમાત્માની તમારા સ્વરૂપની નજીક હોય. નંબર 2, ત્યાં મન નથી. સુષુપ્તિ અવસ્થામાં મન નથી એટલે વિચાર નથી, વિચાર નથી એટલે પ્રવૃત્તિ નથી, પ્રવૃત્તિ નથી એટલે સારું ખોટું કર્મ નથી, સારું ખોટું કર્મ નથી એટલે કર્મમાં જવાનું રાગ દ્વેષ જેવું કંઈ નથી, અને રાગ દ્વેષ નથી એટલે કોઈનો સ્વીકાર કે કોઈનો તિરસ્કાર નથી. ત્યાં મન જ નથી. ડીપ સ્લીપમાં, સાઉન્ડ સ્લીપમાં એ સુષુપ્તિ અવસ્થામાં છે. એટલે સવારે ઉઠી ત્યારે કહીએ છીએ હું ખૂબ સુખપૂર્વક શાંતિપૂર્વક ઊંઘ્યો, અને એટલા જ માટે વિચાર કરો કે મન ત્યાં નથી, માટે આનંદ છે. બસ એ સુષુપ્તિ અવસ્થામાં છે, એ ઊંઘની અવસ્થા. પણ જાગ્રત અવસ્થામાં પણ પરમાત્મા મનને લગાડો. જ્યાં જ્યાં મારું મન જાય ત્યાં ત્યાં પરમાત્માનું દર્શન કરો, અને એવું દર્શન થાય તો કલાપી સમજાય. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની, એ જ વસ્તુ સમજાય. તરંગ અવધૂત બાપજી સમજાય. ભર્યું જ્યાં ત્યાં પ્રભુ તારું અનુપમ રૂપ હે અવધૂત, અવધૂત બાપજી સમજાય. અને એ જ વસ્તુ જ્યારે સમજાય, મારી વાલી બહેનો ગાય છે હરિ તારા નામ છે હજાર કિયા નામે લખવી કંકોત્રી, એ વસ્તુ સમજાય. અને એ જ વસ્તુ ઉપનિષદ સમજાય. રૂપમ રૂપમ પ્રતિરૂપો પ્રભુવ ઇન્દ્રો માયા ભી પુરુ રૂપ હતી. અને એ જ વસ્તુ સમજાય. સર્વત્ર પરમાત્મા જ છે, પણ આ બધું પરમાત્માને આચ્છાદન કરવામાં આવ્યું છે. ઈશા વાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત, જે કંઈ પણ છે એ પરમાત્મા એનાથી આચ્છાદિત થયેલું છે. આમ વિચાર કરવાનો. મન જ્યારે સુષુપ્ત અવસ્થામાં કોઈ વિચાર નથી, કોઈ વૃત્તિ નથી, કોઈ પદાર્થ નથી, કોઈ વિષય નથી, કોઈ ભોગ નથી. હું ક્યાં સૂતો છું એનું ભાન નથી. હું મારી આદિ વ્યાધિ ઉપાધિનું મને ભાન નથી. વિચાર જ નથી. એટલા જ માટે વિચાર કરવાનો. પરમાત્માની અપરંપાર કૃપાથી મનને પરમાત્મામાં લગાવવાનું. મન સંકલ્પ અંતઃકરણ વૃત્તિ મન છે, અને એટલા જ માટે મનને પરમાત્મામાં સ્થિર કરવાનું. મન જો પરમાત્મામાં સ્થિર થશે, કલ્યાણ થઈ શકે તેમ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આમ વિચાર કરવાનો. સંકલ્પ વિકલ્પ આત્મિક અંતઃકરણ વૃત્તિ ઇતિ મન છે. મનને પરમાત્મામાં લગાડો. મનને પરમાત્મામાં સ્થિર કરવાનું છે. અને પરમાત્માને સ્થિર કરી મન જો પરમાત્મામાં સ્થિત થઈ જાય, શાંત થઈ જાય, પરમાત્મામાં જોડાઈ જાય. અને આવા દ્રષ્ટિકોણથી પહેલા પરમાત્માએ મનને કહ્યું છે કે મારામાં લગાવ. પરમાત્માએ પહેલું કહ્યું કે મનને મારામાં લગાવ. અને એટલા માટે વિચાર કરવાનો. શંકરાચાર્યજીએ પણ કહ્યું છે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ. હે પરમાત્મા, હે સાધક, પહેલો મનની વાત કરે છે. મનોબુદ્ધિ અહંકારમાં પણ શંકરાચાર્ય સૌથી પહેલા મનની વાત કરી છે, કારણ કે મન જ આપણને બધી જગ્યાએ લઈ જાય છે. અને એટલા માટે વિચાર કરવાનો. મન અહીંયા ગીતાકાર અદ્ભુત વસ્તુ કહે છે, મયી એવ મારામાં, મય્યેવ મન આદસ્વમ. મનને મારામાં સ્થિર કર, મનને મારામાં લગાવી દે, મારામાં જ મનને સ્થિર કર. અહીંયા વિચાર કરવાનો. અર્જુને પણ કહ્યું હતું મનને સ્થિર કરવું, શાંત કરવું અઘરું છે. 6થા અધ્યાયમાં પ્રશ્ન પૂછ્યો હતો, ચંચલમી મન કૃષ્ણમ પ્રમાથી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુ રીવ સુદુષ્કરમ. મનને હે પરમાત્મા, જેમ પવનને પકડવો મુશ્કેલ છે, એમ મનને વશમાં કરવું અતિશય મુશ્કેલ છે. મન દેખાતું નથી, માટે એને અઘરું છે વશમાં કરવું. આ તો કૃષ્ણમ વંદે જગદગુરુ છે. અર્જુન, મનને વશમાં કરવું મુશ્કેલ ચોક્કસ છે, પણ અશક્ય નથી. શું કરવાનું? અભ્યાસેન તું કોંતેય વૈરાગ્ય છે ગુહ્યતે. તું સતત અભ્યાસ કર, નિરંતર અભ્યાસ કર, વિચાર કર. અને એવો વિચાર કર, નેગેટિવ વિચાર. જેમ એક કાંટો વાગ્યો હોય, કાંટો વાગ્યો તો એ કાંટાને કાઢવા બીજો કાંટો જ જોઈએ. એમ હે અર્જુન વિચાર કર. એ અર્જુન વિચાર કર કે આ કાંટો વાગ્યો તો એ કાંટાને દૂર કરવા બીજો કાંટો જોઈએ. એમ એક ખોટો વિચાર હોય, હું શરીર છું, મન છું, બુદ્ધિ છું, ઇન્દ્રિયો છું, આવું જે સઘન તાદાત્મ્ય વર્ષોથી થયું છે, એને દૂર કરવા માટે હું સત છું, ચિત્ત છું, આનંદ છું, એક છું, અદ્વૈત છું, નિરાકાર છું, પૂર્ણ છું, સંપૂર્ણ જ સર્વત્ર છું. હું શરીરના ધર્મોને જાણું છું, મનના ધર્મોને જાણું છું, બુદ્ધિના નિર્ણયને જાણું છું. બધી જ વસ્તુ હું જાણું છું. અને પેલો સિદ્ધાંત મને ખબર છે, જાણનાર હંમેશા જણાયેલી વસ્તુથી જુદો હોય, ન્યારો હોય, ભિન્ન હોય. અને એ દ્રષ્ટિકોણથી હે અર્જુન, તારા મનને તું અત્યાર સુધી ગમે તે લઈ ગયો, મનમાં અનેક સંકલ્પ વિકલ્પ કર્યા,
હવે વિચાર કર, મનને મારામાં સમર્પિત કર. એક વસ્તુ યાદ રાખજો, મનને પ્રભુમાં લગાવવા, પરમાત્મામાં લગાવવા જબરજસ્તી નહીં ચાલે. મનને પરમાત્મામાં લગાવવા જોર નહીં ચાલે. મનને પરમાત્મામાં લગાવવા હઠ નહીં ચાલે. શરૂઆતમાં બરોબર, પણ જ્યારે મનને પ્રભુમાં લગાવવું હોય તો મનની પર આક્રમણ નહીં કરવાનું, મનની પર આક્રમકતા નહીં લાવવાની. મન પર આક્રમણ નહીં, આક્રમકતા નહીં, અતિક્રમણ નહીં, પ્રતિક્રમણ નહીં, સંક્રમણ નહીં, પરંતુ ઉત્ક્રમણ કરી મનને ઓળંગી જવાનું. મનના સંકલ્પ વિકલ્પની દિશા ભોગો, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, સંજોગો, સમસ્યા, પ્રપંચના સંબંધમાં કરવાને બદલે દિશા બદલી પરમાત્માના સંબંધમાં એના માટે કરવાની. એ રીતે વિચાર કરતા કરતા મનને પરમાત્મામાં અર્પણ કરવાનું. હે મારા મન, તું પરમાત્મામાં સ્થિત થા, શાંત થા. આવી અદ્ભુત વાત કૃષ્ણ પરમાત્મા અહીંયા આપણને સમજાવે છે. અને પરમાત્માએ કહ્યું, હે અર્જુન, મય્યેવ મન આધસ્વ મયી એવ. અહીં ભારવાચક કહે છે. કૃષ્ણની વાણી સમજવી હોય ને તો સાહેબ એનો સ્ટેન્ડ પોઈન્ટ જરૂર સમજવો પડે. અને કૃષ્ણનો સ્ટેન્ડ પોઈન્ટ જો સમજાય તો જીવન ધન્ય થઈ જાય. અને કાયમ કહીએ છીએ કે સૌથી વધારે, મેં પહેલા દિવસે કીધેલું, સૌથી વધારે જો ટીકા લખાઈ હોય, સૌથી વધારે લખાણ લખાયું હોય તો શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર લખાયું છે. અને એના 700 શ્લોક શુદ્ધ છે, સિદ્ધ છે, શ્રેષ્ઠ છે, ઉત્તમ છે, દિવ્ય છે. જીવનની કોઈ પણ સમસ્યા હોય, મૂંઝવણ હોય, સમસ્યા હોય, મુશ્કેલી હોય, વિઘ્ન હોય, એનો ઉકેલ એ શ્લોકમાં આપેલો છે. તો પરમાત્માને પ્રાર્થના કરીએ, હે ઠાકોરજી, અમારું મન પણ તમારામાં સ્થિત થાય એવી અમને શક્તિ આપો, ભક્તિ આપો. એવી શક્તિ ભક્તિ અમને આપો. પરમાત્મા મારું મન તમારામાં સ્થિર થાય, શાંત થાય એવી અમને શક્તિ, સામર્થ્ય આપો. એ જ તારા ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અમે સાંભળ્યું છે કે સાચા હૃદયથી કરેલી પ્રાર્થનાનો અસ્વીકાર થતો નથી. હે પ્રભુ, અમારું મન તારામાં પરોવાય એવી શક્તિ, ભક્તિ આપો. એ જ પ્રાર્થના કરીએ. પણ વિચાર કરીએ કે મનને પરમાત્મામાં લગાવવું હોય તો 24 કલાકનો સમય આપો ભગવાન. અમે આ 1 કલાકનું શ્રવણ કરી અને થોડા થાકી ગયા છીએ. તો આવતીકાલે પુનઃ 6 વાગે અમે આવીશું. ત્યારે મનને તાજુમાજુ કરીને આવીશું તો જલ્દીથી પરમાત્મામાં સ્થિત થઈ શકશે. એ જ પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આવતીકાલે પુનઃ 6 વાગે મળીશું આપણે. ત્યારે વધારે ચર્ચા વિચારણા કરીશું. હરિ ઓમ. જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ. જય શ્રી કૃષ્ણ. જય રણછોડ. હરિ ઓમ. હરિ ઓમ. શાંતિ શાંતિ.